દુબઈની આ વિદેશ યાત્રામાં વિઝા અને ડોલર ચેક કરી લેવા જરૂરી હતા. બધા લોકોએ પોતાના વિઝા ચેક કરી લીધા, પરંતુ કેટલાક લોકો લેટ ચાલી રહ્યા હતા. એર અરેબિયાની આ ફ્લાઇટ અમને 36,000 ફૂટ ઊંચે લઈ જાય એ પહેલાં મેં બરાબર એરપોર્ટના દર્પણમાં જોઈ લીધું હતું કે હું કેવો લાગુ છું. ફાઇનલી ભાઈ બોર્ડિંગ બધું થઈ ગયું, બધા ભેગા થઈ ગયા છે અને મયુરસિંહ હાશકારો અનુભવ્યો, કારણ કે હવે બધા અંદર ફાઇનલી આવી ગયા. વાગ્યા છે સવારના 4 અને ફ્લાઇટ છે 6:20. તો ભાઈ જ્યારે તમે એરપોર્ટની અંદર આવો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બહાર તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકો, પણ જ્યારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં આવો સિક્યુરિટી ચેકિંગમાં, એટલે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવી નહીં, પ્રતિબંધિત છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌ કોઈ પોતાના ક્રેડિટ કાર્ડને આ લોન્જમાં અજમાવવા માગતું હતું. જેના ચાલ્યા એના ચાલી ગયા અને જેના ન ચાલ્યા એ લોકોએ 5 કાર્ડ બતાવ્યા, તેમ છતાં ન ચાલ્યા, એટલે મારા જેવા લોકોએ પરત ફરવું પડ્યું. પરંતુ આ લોન્જનો અનુભવ એકવાર કરવા જેવો ખરો. ફ્લાઇટની એન્ટ્રી માટે એકબીજાને ક્રોસ કરી રહેલા મુસાફરો એ વાત નહોતા જાણતા કે બધાએ એક જ ફ્લાઇટમાં જવાનું છે, ભલે ગમે એને ક્રોસ કરી લો. મયુરસિંહના ચહેરા પર દેખાઈ રહેલી આ સ્માઇલ એવું સૂચવતી હતી કે યાત્રા શાનદાર રહેવાની છે. એર હોસ્ટેસની નકલી સ્માઇલ ઘણું બધું કહી જતી હતી, પરંતુ એની નકલી સ્માઇલ સાથે અમે જગ્યા મેળવી લીધી હતી. બધાએ પોતાનો સામાન બરાબર ચેક કરી લીધો હતો. પીકે સુમડીમાં કંઈક કરતા જોવા મળ્યા. ફ્લાઇટ ગણતરીની મિનિટોમાં લગભગ 200થી 300ની સ્પીડે એ રીતે આકાશમાં ઉડી અને ઉપરથી અમદાવાદને અને રિવરફ્રન્ટને મેં સારી રીતે જોઈ લીધો હતો. ફ્લાઇટમાં થકાન મહેસૂસ થતી હતી. 2-2.5 કલાકના સમયગાળા બાદ બરાબર દુબઈમાં અમારી એન્ટ્રી થઈ ગઈ હતી. અબુધાબી અમે ઉતરવાના હતા એ પહેલાં ઉપરથી જોયું તો રણમાં વસેલું આ શહેર ખૂબ જ સુંદર દેખાતું હતું. આબેહૂબ મન ફાવે એમ સામાન ફેંકી રહેલા આ ક્રૂ મેમ્બરને પણ મેં છેલ્લે જોઈ લીધા અને ફાઇનલ અમારી એન્ટ્રી થઈ ગઈ ફર્સ્ટ અબુધાબી બેંકના પોસ્ટર સાથે દુબઈના આ એરપોર્ટ પર. પોતાને તકલીફ પડે એ કોને ગમે, એટલે કોઈ પણ નહોતું ઈચ્છતું કે એરપોર્ટ પર ચાલીને જવું પડે, માટે બધાએ એસ્કેલેટરનો સહારો બહુ સારી રીતે લઈ લીધો. સૌ કોઈને હવે એ ચિંતા હતી કે ફટાફટ ઇમિગ્રેશન પતે અને ક્યારે એરપોર્ટની બહાર નીકળીએ. સાથે સામાનને સાચવવો પણ એટલો જરૂરી હતો, કારણ કે આ સામાનમાં ગુજરાતથી નાસ્તાઓ ભરીને આ બેગની અંદર આવ્યા હતા, જે કદાચ દુબઈમાં મળે ન પણ ખરી. બધાએ બરાબર પોતાના સામાન અને લગેજને અહીંયા મેળવી લીધો. આપણું દેશી થેપલાન ચા દુબઈમાં અબુધાબીમાં થેપલાને ચા. સૌ કોઈ બરાબર ચેક કરી રહ્યું હતું કે બધાના લગેજ બરાબર આવી ગયા છે કે કેમ. બીજી તરફ હર્ષદભાઈની સૂચનાઓ સતત મળતી રહેતી હતી અને ગ્રુપ ફોટો લેવાનું ભૂલી કેવી રીતે શકાય. બહાર નીકળતા જ દુબઈથી એક બસ અમને લેવા આવી હતી. અલી નામનો એક વ્યક્તિ આ મોટી બસ લઈને અમને લેવા માટે તેડવા માટે આવ્યો હતો. સૌ કોઈ પ્રવેશતા પહેલાં જ ફોટો લેવાનું શરૂ કરી રહ્યા હતા. અલી અને દુબઈના લોકોનો આ પ્રેમ મને વધારે ભાવુક કરી રહ્યો હતો. અલી કહેતો હતો કે આખી યાત્રામાં એ કહે એમ અમારે કરવાનું રહેશે અને એની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. બસમાં બેસતા પહેલાં જ અલીએ સૂચના આપી દીધી કે અહીંયા પેટ્રોલ કરતાં પાણી વધુ મોંઘું છે. રણ વચ્ચે વસેલા આ શહેરમાં અને શહેરના રોડ રસ્તાઓની આસપાસ વૃક્ષો જોઈને લાગ્યું કે આ બિલકુલ અહીંના રાજા માટે સહેલું નહીં હોય. હું મનોમન વિચારતો રહ્યો કે અહીંયા તો બધાના સ્ટીયરિંગ ડાબી બાજુ છે. जरूरत नहीं है, लेकिन हाईवे पे क्या हो, डेजर्ट में भी आपको दिखेगा, वो जंगल में वहाँ पे भी नहीं, तो ये तो जंगल ही है, बट देखो कैसे हरा भरा कर दिया है. ये देखो लाए बीच में पानी का वो पाइप दिया हुआ है, ड्रिप सिस्टम. हाँ, अगर इसको पानी नहीं मिलेगा तो ये मर जाएगा. અબુધાબીથી દુબઈ પહોંચતા જ મસ્ત મોટી ઇમારતો જોઈને મને થયું કે આ તો એક સ્વપ્નાઓનું શહેર છે. આવું પણ બની શકે ખરું. અને આ અંડરગ્રાઉન્ડ રોડ અને લાઇટો જોઈને મને ગાંધીનગરનો અંડરબ્રિજ યાદ આવ્યો. તફાવત એટલો જ હતો કે દુબઈના અંડરબ્રિજમાં લાઇટો હતી, જ્યારે ગાંધીનગરમાં અંધારું.
કલાકની સફર બાદ સૌ કોઈ પહોંચી ગયા હોટેલમાં એ રાહ જોવાતી હતી કે સૌ કોઈ પોતાના પાસપોર્ટ બરાબર જમા કરાવે. અહીં જે પણ હોટલો છે એમાં એક સિસ્ટમ રહી છે કે તમે જ્યારે પણ અહીંયા આવો તો તમને ચેકિન બપોરે 2 વાગે જ મળશે. ઇન્ડિયામાં કેવું કે આપણે ઘણી બધી હોટલોમાં 10-11 વાગે ચેકિન થઈ જતું હોય છે, પણ એબ્રોડમાં એવું નથી હોતું. બપોરે 2 વાગે ચેકિન તમને મળતું હોય છે, તો તમારે એ વસ્તુ ખાસ માઇન્ડમાં રાખવી. ચેક ઇન બપોરે 2 વાગે થવાનું હતું. બધાએ પાસપોર્ટ આપી પોતાની એન્ટ્રી કરાવી લીધી હતી, પરંતુ સૌ કોઈએ નક્કી કર્યું કે 2 કલાકના સમયગાળા દરમિયાન કેમ નહીં ગુજરાતી ભોજન લઈ લેવું. અલી પાછો અમને ગુજરાતી ભોજન કરાવવા માટે લઈ ગયો. અહીંયા પ્રવેશતા એવું લાગ્યું કે બરાબર જાણે ગુજરાતમાં જ હોય. રાજમહેલ નામના આ રેસ્ટોરન્ટમાં ફિલિંગ પણ ગુજરાતી રેસ્ટોરન્ટ જેવી જ હતી. साहब कैसा लगा खाना? बढ़िया सर जी बोलिए. हाँ कैसा लगा? मजा आया? हाथ से इशारा करके बताना हो. हाँ हाँ बोलना कैसा लगा? मजा आया? हाथ से इशारा करके बताते रहना, क्योंकि आवाज तो रिकॉर्डिंग होएगा नहीं होए मालूम नहीं. बोलिए कैसा लगा? नंबर 1. बस 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 बस. थैंक यू थैंक यू थैंक यू. बोलो मैडम, मजा આવી તમને? હા બસ 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 બસ. પિંકી, આનંદ, હા બોલો બોલો સાહેબ, બોલો બાપુ. તમને કેવું, મજા આવી કે નથી આવી? એવું લાગે છે કે સાસરામાં જમો છો? હા. સસરાવાળા હોટલ મેનેજરના આ પોઈન્ટથી હું ખૂબ વ્યથિત થયો. મને ક્ષણ માટે થયું કે થાળી ઊંચી કરીને માથામાં મારું, પણ મેં મારું મન બરાબર મનાવી લીધું કે જીડીભાઈ આપણે દુબઈમાં છીએ, નહીં કે ગુજરાતમાં. સાહેબ બહુ મજા આવી. મેડમ ફાઇન. આપણા જેડીભાઈ આપણી સાથે છે. જમવાની મજા આવી? પરફેક્ટ. હવે સાંજનો કાર્યક્રમ આપણે 6:30 વાગે લોબીમાં ભેગું થઈ જવાનું છે બધાએ. નો કાર્યક્રમ દાવ ક્રૂઝમાં ડિનર છે. થેન્ક યુ. રહેઠાણ સારું હોય તો પછી દુબઈમાં ફાવવાનું જ હતું. હોટલના રૂમ પણ ખૂબ પ્રીમિયમ અને લક્ઝુરિયસ હતા. એ જોઈને હું અને મયુરસિંહ અમારા ચહેરા પરનું હાસ્ય રોકી ન શક્યા. જીઓ કેવી મજા છે ભાઈ દુબઈમાં, છે ને? પ્રીમિયમ રૂમ છે એકદમ. સરસ મજાનો વ્યૂ છે નહીં? હવે તમારી આંખો પર થાક દેખાય છે, થોડો આરામ કરી લો તો સારું. હવે 2 કલાક સુઈ જાઓ. ખરેખર થાકી ગયા આજે. બપોરે આરામ કર્યા પછી અલી પાછો અમને લેવા માટે હોટલ આવી ગયો હતો અને અમે જવાના હતા ડાઉ ક્રૂઝમાં. બધાએ પોતપોતાની સીટ સારી રીતે મેળવી લીધી હતી. જેમ જેમ સાંજ ઢળતી ગઈ એમ દુબઈ જાણે વધારે જુવાન દેખાતું હતું, અને આ શહેરનો રાત્રિનો નજારો એક અલગ જ હતો. આ વિડીયોમાં જોવા મળી રહેલા કેટલાક દ્રશ્યો આપને ઇન્સ્ટાગ્રામની રીલમાં અવારનવાર જોવા મળતા હશે. રાત્રે આ શહેર જાણે વધારે જ તાજગી ભર્યું હોય એવો અહેસાસ અહીંના રસ્તાઓ પરથી પસાર થતી વખતે થઈ રહ્યો હતો. બરાબર ઠેકાણે મેં પહોંચી ગયા હતા. અહીંયા અમને એક ક્રૂઝનો લીડર સામે લેવા આવવાનો હતો. મળીએ છીએ પછી તમને ક્રૂઝમાં કેવો નજારો છે એ બી બતાવીશું. ગામ આખું ફોટોગ્રાફી કરી રહ્યું હતું, તો મને પણ થયું કે 360 ડિગ્રી મારો કેમેરો ફેરવી દઉં. ગણતરીની સેકન્ડોમાં ટીમ સાથે મેં પહોંચી ગયા આ ક્રૂઝમાં. બ્લુ કલરના ક્રૂઝમાં મને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે અહીંયા ફોટોગ્રાફી સારી નહીં થઈ શકે, પરંતુ એ વાત નિશ્ચિત હતી કે ક્રૂઝની અંદરથી બહારની જે દુનિયા દેખાતી હતી એક રોમાંચક હતી. અહીંયા સૌ કોઈ મ્યુઝિકની સાથે ડિનરનો આનંદ માણતા રહ્યા. દુબઈનું લોકલ પરફોર્મન્સ શરૂ થાય એ પહેલાં અમારા માણસોએ પોતાનું પરફોર્મન્સ બતાવવાનું શરૂ કરી દીધું. આ યાદગાર રાત્રિને સૌ કોઈ પોતાના સ્વપ્નાઓમાં સમાવી લેવા માંગતું હતું, પરંતુ બધા થાકી ગયા હતા અને હોટેલ પહોંચવું પણ જરૂરી હતું, કારણ કે આ યાત્રા બીજા દિવસે પણ સતત યથાવત રહેવાની હતી. હું જાણું છું કે આ વ્લોગ જોયા પછી તમે વિચારતા હશો કે આ યુટ્યુબ ચેનલનું બટન દબાવું કે નહીં, પરંતુ જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો તો ઈશ્વર તમારી મનોકામના પૂરી કરશે.